પાટણ શહેરમાં પડી રહેલી કાળજાળ ગરમી વચ્ચે નાગરિકો, રાહદારીઓ અને શ્રમજીવીઓને રાહત મળે તેવા ઉમદા હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ઠંડી છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવાના આ સેવાકીય કાર્યક્રમને લોકોમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ આગેવાન અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકસેવાની ભાવનાથી જાતે જ રાહદારીઓ, વાહન ચાલકો, મજૂર વર્ગ તેમજ ગરમીમાં પસાર થતા લોકોને ઠંડી છાસનું વિતરણ કરી સેવાભાવી સંદેશ આપ્યો હતો. પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોમગાર્ડના જવાનોએ બપોરના આકરા તાપમાં પણ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. પાટણ નગરપાલિકા જાહેર સૂચના. આથી પાટણ નગરપાલિકાની હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને જણાવવામાં આવે છે કે સને 2026-27ના વર્ષના એડવાન્સ વેરા લેવાનું ચાલુ થઈ ગયેલ છે, જેમાં મિલકત વેરા ઉપર 10% વળતર તથા તમામ વેરો ભરનારને છેલ્લી તારીખ 30/6/2026 સુધીમાં પાણી વેરા અને ડ્રેનેજ વેરા ઉપર કોઈ પણ પ્રકારની નોટિસ ફી વગર સ્વીકારવામાં આવશે. અન્યથા મુદ્દત વીત્યા પછી 20% નોટિસ ફી લેવામાં આવશે, જેની નોંધ લેવી. નગરપાલિકાના આદેશથી